દેવગઢ બારિયા તાલુકાના ફાંગિયાયા તથા સાદરા ગામના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹7,06,030ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનના કેસો શોધી કાઢતી સાગટાળા પોલીસ। વિગતે વાત કરીએ તો મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ પ્રોહિબિશન તથા જુગારની બંધીને સદંતર નાબૂદ કરવા અંતરિયાળ રસ્તાઓ ઉપર વોચ દરમિયાન પેટ્રોલિંગ રાખી પ્રોહિબિશનની બંધી સદંતર નાબૂદ કરવા સૂચના કરેલ કે જેના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગરો તેમજ પ્રોહિબિશનના ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહ પર જરૂરી વોચ તપાસ રાખી પ્રોહિબિશન તેમજ જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢી સરકાર કામગીરી કરવા સૂચના કરેલ કે જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. વ્યાસ સાહેબ લીમખેડા ભાગના કે જેઓ ગેરકાયદેસર રીતેની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કેસ કરવા માટે જરૂરી સૂચના કરેલ અને માર્ગદર્શન આપેલ કે જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. ચાવડા સાહેબ દેવગઢ બારિયા નાઓની જરૂરી સૂચનાઓ આપેલ કે જેના આધારે સાગટાળા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી. પરમાર તથા પ્રોહિબિશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. સરવૈયા તથા પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફાગિયા ગામના રોડ ઉપરથી કંપનીની ગાડી કે જેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ બિયરની કુલ બોટલો 1015 કે જેની કિંમત ₹1,36,545 પ્રોહિબિશન મુદ્દામાલ તથા ગાડી જેની કિંમત ₹2 લાખ મળી કુલ ₹3,36,545 મુદ્દામાલ તથા સાદરા ગામના રોડ ઉપરથી આરોપીઓ રસિકભાઈ બગાભાઈ કે જેઓને ઝડપી પાડેલ। તો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી સાગટાળા પોલીસ સ્ટેશન 2 અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ